હું માગવા હેડે જાણ મમ્મી તું આવું હા દંડેલા વાળો કેળો આ ડબલ જોઈન્ટ છે જો ધન આ કેળું છે એટલે આ મને લાગે મધ્ય પ્રદેશથી આવી એવું લાગે તો ગાઈસ આ છે ને આવું કેળું તમે પાડ્યું હોય તો કોમેન્ટ કરી દેજો સન આખું હળંગ અસલ ગાય તો ઓમાં એવું છે કે જે કેળું ઉગવામાં છે ને જુડવા જુડવા ભગવાન સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 6:30 વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે સવારમાં તમે બધા મિત્રો ઠીક છો હું પણ ઠીક છું તો ગાઈઝ સવારમાં બધા ઉઠી ગયો છે બધા ચા પીવા કરે છે શેદાજી ગીરા શેદાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ગાઈઝ સવારમાં શેદાજી ગીર્યા છે અને ગાઈઝ હું તો ઉઠી અને બ્રશ કરી લીધું છે બ્રશ કરી તો કાંઈ પ્રકાશ હજી હું ગયો છે અને મમ્મીને તો ચા પીવા માટે જતો રહે કારણ કે સવારમાં ચા મુકાઈ ગયો છે તો હવે તો ચા મુકાઈ ગયો છે તો મમ્મીને તો ચા પીવું મમ્મી ગુડ મોર્નિંગ તો કાંઈ મમ્મીને ચા પીવું છે અને તો કંઈ તો પપ્પા માજી અને ફઈ તો એને ચા પીવું છે તો કાંઈ હું તો ઉઠી ગયો કમ્પ્લીટ અને હું જાઉં છું દૂધ ભરાવવા માટે તો પ્રકાશ તો એકને જીવ ગીર્યો છે પ્રકાશ તો હું ગીર્યો છે તો ચલો આપણે તો દૂધ ભરાવવા માટે જતા ગાઈસ પપ્પા બધો સાધન ભેગો કરે છે ધાર્યું કોદાળી અને પાવળો અને એકણ શેધાજીએ બેઠા શેધા લેડો ને જલ્દી પર ફટોફટ આવી ગઈ આપણે કોમ છે સરસ મજાનું ખેતરમાં તો ગાઈસ એકણ તો પ્રકાશ બાર પપ્પા બૂમો પાડી રહ્યા છે અને અહીંયા પ્રકાશ સોનો મોનો લઈને અને રોટલો મોણી અને દૂધની બે ખાવા માટે બેસી જાય છે પપ્પાને એમ કહું પપ્પા પકલો ખાવા માટે બેઠો તો હમણાં હોય આવી ધાર્યું લઈને તો કહી દે હું એક રોટલો અને દૂધ મોળી નાખ્યું તો કહે અત્યારે વહેલા વહેલા ખાઈ લઈએ ને તો શક્તિ તો એવી આવે ને એ તો લાગે એવું તો બાકી દૂધ ખાવાથી તો ઘણા બધા ફાયદા થાય શું કેવું અત્યારે દૂધ ખો ને આખો દાડો પોણી ના માગો પોણી માગો પણ ખાવા ના માગો અને પપ્પા આવે ને તો વાટકોઈ ના માગો લેડો ખાઈ નહીં એ કમિંગ સન શું બહેણામ તો આવી ગયા પપ્પા બધું મેળ દીધું ધાર્યું બધું મેળ દે અમે આયા પ્રકાશ લુંબે ખાવા રહ્યો છે ઓહો હું માગવા હેડે જાણ મમ્મી તું આવું હા તો ગાઈસ એક બોટલ લીધી છે એક જ લીધી છે અને માં તો હા ના 10 તો નહીં જોઈ એક ગણી થઈ ગઈ જાણ માજી આબુ છે નહીં આબુ માજી જ નહીં આબુ અને ફઈએ હોય બેઠો છું ફઈ બે હતા ને અમે જઈએ લેડો ફટોફટ કારીગર પોકી તો બાણા લાઈન નાખી દીધો છે તો કઈ એક સાઈડ તો મમ્મીએ સારે વાટ નાખી દીધું વહેલા વહેલા મમ્મીને ખેતરમાં આવું એટલા માટે નહીં મમ્મી એટલા જ કે લે તાણ ઉપાડ છે ફટફટ અત્યારે નાખવાની હાલ તો કઈ મમ્મીને તો પોટલું ઉપાડી લીધું છે નાખ દે છે ફટફટ એકો પર એનું ભારત પેલા જલ્દી આબા લ્યો એક બાજુ એકો પાછો જાય છે અને એક બાજુ એકણ આવે છે અમારા જવા દો હા હેઠતા આવો અમે તો ગાડીમાં બેસી જાય છીએ આવામ થઈને કોણ આવે રાગે મમ્મી દોડાવા ના હોય કાદેવમાં ઓહો પાણી તો કૂવામાંથી પાછું થઈને પાછું બારું આવે ચાલો હું પી લઉં લે બંધ કરો અમે પ્રકાશની બે જણા ઘેર આવી ગયા છે નહીં પ્રકાશ તો પપ્પા મમ્મી શેતાજી તો ખેતરમાં જ છે કઈ એ તો ખેતરમાં તો અમે એવું ખાઈને પાછા જાઉં નહીં પ્રકાશ જાવ તક પાછું ખાઈએ હા ખાવા તો બસ ખાઈએ પેલું લેવા આવ્યા હતા અમે લેવા આવ્યા હતા પેલું શું કહેવાય યાદ તો છે કે નહીં શિયાણું ધાર્યું વાયર કાપવાનું ધાર્યું
એટલે અમે લેવા આવ્યા લે આપણે ત્યાં ખોળીએ હેજે પેલા ઘરમાં પડ્યું હોય હેજે કે પછી જીએ ફટ લઈને આપણે તો એટલે શું છે ઘેર આવીએ ફટફટ આવીને પછી ખાઈએ કે તું આગળ આવી તો ફટફટ હેડો તાર તો ગાઈસ બધાએ ખાઈ લીધું છે ને ખાઈને અમે નીકળ્યા છીએ પાછો ખેતરમાં મમ્મી એ મમ્મી ગરમ થઈ જાય હા મમ્મી મથી ખાધું છે ને આમ પાછો પાછો હેડો નહીં લીધું છે ડફાકો છે આજે તો તાનો હું મથી ઊભું રહેવા તો મળતું જ નહીં ના ઊભું રહેવા છે નહીં મળે લે હેડો હેડો ખેતરમાં મારો ના ડફાકા છે હેડો તો ફાઇનલી ગાઈસ તો અહીંયા થઈ રહ્યું છે રોટલા તો ઘઉંની રોટલી થવાનું ચાલુ થઈ ગયું છે અને શાક બનાવવાનું જે બાકી છે શાક તો બનાવવાનું તો શાક બનાવવાનું બાકી છે ને તાપે વધારે લાગે છે કારણ કે ગરમી આજે એવી દબાઈ છે નક્કી ના કહેવાય વરસાદે આવી જાય તો એકણ રોટલા થઈ છે અને રોટલા તમે છેલ્લે થઈ રહેવા જાય તો ગાઈસ પ્રકાશ તો સોનો કેળો લઈને બેસી ગયો છે આવો કદી ગાઈસ કેળો પાડે નહીં હોય તમે ડબલ દંડેલા વાળો કેળો આ ડબલ જોઈન્ટ છે જો તન આ કેળું છે એટલે આ મને લાગે મધ્યપ્રદેશથી આવી એવું લાગે તો ગાઈસ આ છે ને આવું કેળું તમે પાડ્યું હોય ને તો કોમેન્ટ કરજો જો તન આખું હળંગ અસલ ગાય તો આમાં એવું છે કે જે કેળું ઉગવામાં છે ને જુડવા જુડવા ભગવાન ભૂલી ગયેલા છે કે પછી માણસ ભૂલી ગયેલો માણસ નહીં જુડવા છે આ જો જો ગાય આ છે ને જુડવા કહેવાય આ જુડવા અને જુડવામાં શું હોય ખબર છે ગાય કે એક મારું આવે ના ઈ ના આવે જેનું હોય ના તો આમાં શું હોય વેચીને ખાવાનું આ વસ્તુ રે ખાવાની ખાવાની વસ્તુમાંથી એવું હોય એ ખાવાની વસ્તુમાં કાંઈ જેવું હોય જેણી હતી ને એ પ્રકાશને આલી જેણું હતું ને એ પ્રકાશને મને આલી આ બરોબર બરોબર તો તું તો મોટું લઈ લીધું ઓ તો કઈ પ્રકાશને તો કેળું લઈ લીધું અને કેળો તો છે ને કોક સપ્લાય ના જાય બજારમાં જાય એટલે કેળો તો આવી કેળો તો આવી જાય નહીં પપ્પા છે ને તોય આવી જાય મમ્મીને છે તોય આવી જાય નહીં એટલે કેળો તો આમ ખાવાની મજા આવે ભાઈ ખરેખર નહીં પણ કાંઈ તો આમાં શું છે અમારે કે એક ડઝન લાવીએ ને તો એક જ ભાગમાં આવે 2 ડઝન લાવીએ તો 2 ભાગમાં આવો એટલે 2 કેળો જ ભાગમાં આવો કારણ કે ઘરની સંખ્યા એટલી બધી છે ને પ્રકાશ એટલે છે ને ડઝન લાવી એટલે એક કેળું ભાગમાં આવે 2 ડઝન લાવ તો 2 અને શાકભાજી વધારે નહીં તો 1 કિલો 1 કિલો જેવી તો જોવો જ દિવસમાં 2 કિલો શાકભાજી જુઓ બપોરે અને સાંજે તાણે પોકી જ રહે અને એમાં છે ને 1 કિલો સબ્જી બનાવીએ ને તો એ છે ને ગાંઠામાં તો ઉબળાકા ઉકળી જાય હા એવું થાય છે ને વળી આપણે તો કારણ કે છે ને જો આજે હમણાં અત્યારે એવું જ થાય કારણ કે બપોરે છે ને ખાવામાં અત્યારે કોબીજ ને ટામેટું ફુલેવા ના લાવી ફુલેવર નહોતું કારણ કે બપોરે છે ને ખાવાના અત્યારે કોમ હતું એટલે નહીં ખબર કાંઈ એટલે અત્યારે તો પતી જ જાય હમણાં બનશે એટલે ખબર પડી જાય નહીં તો કાંઈ એમ તો શાક સમાજ પણ હોય છે ને તો એ શાક સમારવાનું કીધું મારા ગાડી ઉતાવળ કરીને મંગાય બરોબર આ શાક નહીં પડ્યું આ તો તો ખરું એ બપોરે કરવા થાય નહીં બપોરે પણ એમના વહેલા કરી દીધું હોય ફટોફટ પછી મોડું થઈ જાય ખાવાનું તો તું ફટોફટ સમારી નાખજે બરોબર કે તો કઈ દકન તો આજે આવે તો પ્રકાશનો વારો શાક મોળવાનો શાક કાપવાનો વારો પ્રકાશનો આવ્યો નહીં પ્રકાશ કારણ કે મમ્મી ચાર નાખવા દે ઢોરોને અને પેલી સાઈડ એક સાઈડ રોટલા બને છે એક સાઈડ પપ્પા ન્યૂઝ જોવા બેસી ગયા છે અને એક સાઈડ અરે આ ગેમ રમે છે એટલે છે ને આજે પ્રકાશનો વારો આવી ગયો નહીં પ્રકાશ આવી રહ્યો નહીં આવી રમોય ના આવી રહ્યો વાટકો જ ભરાઈ ગયું લાવ બીજું કોક તપેલી આલું લે અમારી તો તો કઈ પ્રકાશ આજે શાક કાપવાનો વારો આવ્યો છે તે પ્રકાશ શાક કાપે છે તો હમણાં મમ્મી તો ફ્રાય મારી દે ને પ્રકાશ તો તું મારે તું માર દે તને વ્યવસ્થિત આમ મજા આવે એવો મેં એવી
તડકા ફ્રાય આમ તીખી ફ્રાય સેવી આમ ગરમ 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 તીખી મજા આવે થોડું તીખું બનાવું થોડું તીખું બનાવજે તીખું હોય એમ મજા આવશે બનાવે ટાઈમ પર પ્રકાશને સબ્જી મોડી નાખી અને આમ વારો આવ્યો છે મમ્મીનો નહીં મમ્મી આમ તારો વારો આવ્યો કે વઘારવાનું પ્રકાશને તો કટિંગ તો કરી આલી તને કોબી તો કાપી આલી આમ વારો આવ્યો તારે વઘારવાનું વઘારજે હજુ મોડું થઈ ગયું છે નહીં મોડું થઈ ગયું ના તો વહેલા શાક આવ્યું તો મોડું કર્યું તે મોડું થયું વહેલા આવ્યું પણ મારે ડોરોનું બોરોનું નાખું તારે વઘાર આવી ગયો તો ભાઈ મમ્મી તો શાક વઘારે છે કારણ કે આ તો મોડું થઈ ગયું છે કારણ કે મમ્મીને પાછી ચાર નાખવાની ચાર નાખીને શાક વઘારવાનું એટલા માટે મોડું થઈ ગયું તો ચલો મમ્મી તો શાક વઘારી દે એ આપણે તો આગળ હેડો ને કોઈ તો હવે ટામેટા નાખે ટામેટા શેકાવા લે થોડા પછી મચ્છીવાળા નાખે તો ગાઈઝ જમવાનું તૈયાર થઈ ગયું છે તો ગાઈઝ આગળ મમ્મી કાઢે છે શાક બધાનું શાક મમ્મી કાઢે છે વાટકામાં બધાને કાઢી આલે તો ગાઈઝ આ સાઈડ પપ્પા ખાવા માટે બેસી ગયા છે નહીં પપ્પા આજ તો બપોરે ખાવામાં કોઈ મજા આવી કોઈ નહીં મજા આવી નહીં આજ તો થાકી જાઓ પપ્પા કોમ કરી તો ગાઈઝ આજ તો વધારે કોમ કરી નાખ્યું તમે બધું એટલે થાકી ગયા આવી વધારે હું આવી સુડેલ સુડેલ તો તાણ અત્યારે તો આવાજ કે તો ના ઊંઘ તો કઈ દકન તો મમ્મીએ શાક કાઢી નાખ્યું છે બધાનું નહીં મમ્મી તો બધાનું શાક કાઢી દીધું છે અને હું બધો ખાવા માટે આવી જાઉં આખી ફેમિલી હંગાથી દૂધ તો પ્રકાશ લેતા છે તો ચલો અમે ખાવા માટે બેસીએ છીએ તો હું મમ્મી અને પપ્પા 3 જણો ખાવા માટે બેસીએ છીએ હજી પ્રકાશ સેધાજી ફઈ માજી એ બધા બાકી છે તો કાંઈ પ્રકાશે આવી ગયો છે તો અમે આમ ખાવા માટે બેસીએ છીએ તો ચલો ખાઈ લઈએ પ્રકાશ કારણ કે બપોરે આ તો કોઈ મજા આવી નહીં ખાવામાં હું કેવું આવી તો કોઈ મજા જો એવી મજા આવી અત્યારે મજા લઈ લીધી અત્યારે તો મજા લેવી જ પડશે હમણાં હાલ શું કેવું માજી બપોરે કોઈ અમારે તો ખાવામાં મજા નહીં આવી કોબીનું શાક બનાવ્યું કોઈ મજા નહીં આવી હાથી બે હાથ પણ કોઈ મજા ઓછી આવી હતી કોબીનું શાક કુબીનું શાક બનાવ્યું આ મજા આવી ચલો મમ્મા બે જણ મજાને તો જવા દો કે તો એ તો તાર ના ઊંઘ સુડેલ ના ઊંઘ એને એક પગ જતો રહે ને તો એ ઊભી ના રહે તો ચલો આમ અમે ખાવા માટે બેસીએ છીએ તો ગાઈસ કોબીનું શાક ઘઉંનો રોટલો અને સરસ મજાનું ભેંસનું દૂધ તો ચલો અમે તો ખાઈ લઈએ બે તો માજી હેડો બધો શું વિચાર કરો ના બેહવું હોય તો અમને બેહવા દો એટલે આગળ હેડો તારે મન જવા દો ખાવા ચલો ખાઈ લઈએ પહેલાં ચલો ખાઈ લઈએ અમે બધો બેસી ગયો છે લાઈન સર